વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઉભો રહે. અરે મારો પણ ભાગ છે. આજે મસ્ત માલ લાગે છે મોટો. અરે પેલા બીજે એક મજા મારી લઈએ. ચલ 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 જલ્દી જલ્દી. સુખ, પરમ સુખ. બહુ ચસ્કો લાગ્યો છે યાર, જલ્દી કર જલ્દી કર. जल्दी जल्दी ए तू चुप रहे ने, आप कतार में हो. जल्दी आप. लाए 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 પરમ સુખ. અરે યાર બૈરવ પર્સમાં દાંતો કે અરીસા સેવ કે રાખતા જ નથી કે અરે શું? યાર બોલવાનું બંધ કર અને વચ્ચેની ચેન ખોલ. આ લિપસ્ટિક છે, દઉં મોંમાં? અરે યાર આ બૈરાઓ પૈસા છોડીને બધું જ રાખે છે યાર. તો શું? એ લાવે સૂર્યા. હરીસો આ પર્સમાં જો. આમાં શું છે? અરે આમાં આમાં લાગે કંઈક તો છે. સિગરેટ પીવો છો ઉંમરે? ના પાડી હતી સાહેબ, મેં ના પાડી હતી આ લોકોને. સિગરેટ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે સાહેબ. દર વર્ષે આપણા દેશમાં સિગરેટના લીધે કરોડો લોકો ઉકલી જાય છે. આ વાત આ લોકો કેમ ભૂલી જાય છે? આપો આપો જવાબ આપો સાહેબને. આવો મારે સિગરેટ પીવો છો? ચાલો નીકળો નીકળો બધા, નીકળો. હપ. ચાલો નીકળો બધા બહાર. એ સાવરકુંડલા નીચે આવો. ચાલે નીચે ઉતાર. જલ્દી આવો. ચાલો ઉતારી જઈએ. હા. એને પણ એક વાર આમ કરી લો. સિગરેટના શોખીનો તમારા મા બાપે આ જ શીખવાડ્યું તમને? હા ચાલો ચાલો ઉઠક બેઠક કરો. ચાલો કરો. ઉઠક બેઠક કરો, નહીં તો બધાના લેંગા ફાડી નાખીશ. ફાડી નાખો સાહેબ. ચાલો. ચાલ એ લેંગા વાળી તું શું કરે છે હે? તું પણ ઉઠક બેઠક કર. ચાલ. સાહેબ હું સિગરેટ નહોતો પીતો સાહેબ, હે? હું બોરકુટ ખાતો તો આજુ આ એ ચીપડી તમે નહીં ખાશો? બતાવ. મારી પાસે છે, હું આપું તમને. એ બોરકુટ વાળી બહુ સ્માર્ટ બને છે ને. ચાલ ચાલ તું ડબલ ઉઠક બેઠક કર. ચાલ ચાલ ઉઠક બેઠક કર. એ, તાળી જોઈએ છે તને, તાળી જોઈએ છે. ફાડી નાખીશ. ચાલો નીકળો નીકળો અહીંથી, નીકળો નીકળો અહીંથી બધા. ચાલો બીજી વખત જો આ બાજુ દેખાય ને તો તમારા લોકોની ખેર નથી. ચાલો નીકળો. ચાલ ચાલ ચાલ. કોને મૂક્યા? સંભાળ. આના મા બાપે એની જવાબદારી આપણા પર આપી છે ને. અને સીધા સ્કૂલ હે બેટા. અમારી સાથે રખડીને શું મળશે બેટા? જાઓ જાઓ, ભવિષ્ય આગળ છે, ભવિષ્ય આગળ છે. જાઓ જાઓ. ચાલો તમે પણ જાઓ અહીંથી. ચાલો બીજી વખત દેખાતા નહીં. અને આવી જો કોઈ ભૂલ કરી છે ને બીજી વાર તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. ચાલો નીકળો અહીંથી. ચાલ 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 ચાલ. એ આ કમાલના ગજબના શોખ છે તમારા. આ લેડીઝ પર્સ લઈને શું કરો છો? મારા મમ્મીનું છે. ના, ના, તમે ખોટું માનો છો સાહેબ, અમારી માસીનું પર્સ છે. માસી? આની મમ્મી એટલે મારી માસી થઈ કે નહીં સાહેબ? ના, ના, એટલે- માસી મમ્મી નીકળો અહીંથી. ચાલો જાઓ જલ્દી, જલ્દી. નીકળો. માસી મમ્મી મગજ ખરાબ કરી નાખ્યું છે. આવજો આવજો. આવી ગયો દીકરા? હા માં. કેવી રહી તારી કોલેજની કાચી પરીક્ષા? અરે માં, કાચી પરીક્ષા નહીં, એને ઇન્ટરનલ એક્ઝામ કહેવાય. શું તું પણ? એ જે હોય તે, પણ એ કેવી ગઈ? તને શું લાગે છે માં? લે, મારા વાલાની તો એકદમ જબરજસ્ત જ જાય ને. 3 હમ, અને 1 હમ. કેટલા? 4. શું 4? 31. 31 કેવી રીતે? 31 સપ્લિમેન્ટરી લગાડી. કેટલી? 31? અને છેલ્લે બાકી તો પેલા એક્ઝામિનર છે ને એ આપી ગયો. કેવા માંડ્યો, મોટા ભાઈ બસ કરો, હવે સપ્લિમેન્ટરી નહીં લેતા હો, નહીં તો બીજા સ્ટુડન્ટને ઘટશે. બરાબર. ત્યારે બાકી મેં બંધ કર્યું. બાકી મારું તો 50નું ટાર્ગેટ હતું જ. પણ મેં વિચાર્યું હું દીકરો કોનો, અને મેં સપ્લિમેન્ટરી લેવાનું બંધ કર્યું. સારું કર્યું ને માં? હા, મારા દીકરાથી કોઈ દિવસ કોઈનો ખરાબ થાય જ નહીં. અરે ખરાબ તો એ થયું છે કે એણે આપણા ઘરમાં જન્મ લીધો છે. આ ઊંચી ઊંચી ફેંકે છે, તને ખબર નથી પડતી? 2 મહિનાથી કોલેજ નથી ગયો. શેની 31 સપ્લિમેન્ટરી લગાડી ભાઈ તે? એક મિનિટ પપ્પા, મેં હમણાં જ મમ્મીને કીધું, મેં પરીક્ષામાં 31 સપ્લિમેન્ટરી લગાડી. અને કોલેજમાં નહીં તો શું, ઘરમાં બેઠા બેઠા પરીક્ષા આપી હશે? અરે આ ઉઠા ભણાવે છે ગાયત્રી સમાજ. જરા આ ઉલ્લુ બનાવે છે બધાને. એક દિવસ આપણું નાક કપાવશે, યાદ રાખજે. સાચવજે આનાથી. જોયું? દર વખતનું છે. માં તું જ કે જો, નાનપણમાં પરીક્ષા તે પણ આપ્યો છે બરોબર? અચ્છા,
પણ હું શું કહું છું કે પરીક્ષા પહેલા 2 મહિના વાંચવાનું વેકેશન જેવું હોય કે ના હોય? હા હોય હોય ને? હા પાકું હોય ને? હા હા તો પછી હવે એ તો બોલ્યા કરે, એમનો તો સ્વભાવ જ એવો છે. મમ્મી અરે આવી ગયો દીકરા. હા, કેવી રહી પરીક્ષા? તને શું લાગે છે મમ્મી? અરે મારા દીકરાની પરીક્ષા તો એકદમ ફર્સ્ટ ક્લાસ જ હોય. તો પછી હા મમ્મી, હા પરીક્ષામાં લખી લખીને થાકી ગયો છું. બહુ ભૂખ લાગે છે, ખાવાનું આપને. હા દીકરા આપી દે. હા એ શું છે? રતિલાલ બંધ કરે રતિલાલ વાળી. આ હેન્ડસમ છોકરો તને રતિલાલ જેવો લાગે છે? મારી પર્સનાલિટી જો. શું કહેવાનું? રેમો. શું કહેવાનું? રેમો. કોનો કાગળ છે? કોલેજ વાળાનો. કોલેજમાંથી લેટર આવે છે મમ્મી. કોલેજ વાળા કોલેજમાં શાંતિ નથી લેવા દેતા, અને હવે ઘરમાં હક નથી લેવા દેતા. અરે પણ કાગળમાં લખ્યું છે શું, મને કહીશ? આમાં લખ્યું છે કે પેલી યુનિવર્સિટીમાં મને ગોલ્ડ મેડલ મળ્યું હતું ને, તો યુનિવર્સિટી વાળા મારું સન્માન કરવા માંગે છે. અરે વાહ, મારો હાવજ. ઘણીવાર હોશિયાર એવું ભારે પડી જાય ને, આના કરતાં તો ઠોઠો તો સારું જ ભણવામાં. હોય કાંઈ, આપણે તો હોશિયાર જ રહેવાનું. હા મમ્મી. પપ્પા હા પપ્પા. શું વાત છે? આજે તમે આ ટાઈમે ઘરે? હા મમ્મી, આખી રાત જાગ્યો છું વાંચવા માટે. માથું દુખી રહ્યું છે, ઉપર જઈને આરામ કરું છું. મારું જમવાનું ઉપર મોકલાવી દેજો. હા મોકલાવો જમવાનું ઉપર રાજકુમારનું. આવે છે હા જમવાનું. રતિલાલ રેમો. એ રેમો વારી તારી. અને તું શું હા જમવાના ટાઈમે અહીંયા તૈયાર થવા બેઠી છે? તમને તો હું તૈયાર થાઉં ને એ ગમતું જ નથી. બધાના મા બાપ રતિ અને લખા જેટલા સીધા નથી હોતા, ઘણાના વાંકા પણ હોય છે. ઓય દિલિયા, ઊભો થા, કારખાને નથી જવું. હાવ બગડી ગયો છે. ए यार अब माँ जे के दुश्मन है यार अजी तो सरको सूरज भी उग्यो નથી યાર જાઉં છું હમણાં થોડી વારમાં, હવે ઉઠાડીશ નહીં. આ છે દિલીપ ઉર્ફે દિલો. દિલીપ અને દિલો નામ મા બાપે આપ્યા, પણ ડાર્લિંગ નામ એણે પોતે જ રાખી લીધું. તારા ઘરે લેટ્રિન બની છે? ના, મારા ઘરે તો ખીચડી બની છે. બે જાણે મગજની ભીત ભીની કરે નાખ. બિચારાની એક જ લાઈફ, ઘરેથી હીરાનું કારખાનું અને કારખાનેથી ઘર. આજે કારખાને આવતો હતો ને, હા તો પેલો રોમિયો ઉભો ઉતરતો હતો, તો પાછળ વાત કરી તો પડી ગયો. તું નહીં સુધરે હા. અરે ઘસવા હીરા હીરા હો. હા કામ કરના તારું.